नमस्कार विद्यार्थी मित्रों, द पॉन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल द पॉन साइंस एकेडमी में शिल्पा मैम आप सर्वे विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। जेडब्ल्यू नीट 11 साइंस केमिस्ट्री चैप्टर थर्मोडायनेमिक्स बराबर। थर्मोडायनेमिक्स जे छे एनी अंदर આપણે છેલ્લે યાદ હોય તો બંધન ઊર્જા બરાબર છે બોન્ડ એન્થાલ્પી જે છે એના પર ફિનિશ કર્યું। ત્યારબાદ આપણે કેટલાક એક્ઝામની અંદર પૂછાયેલા એક્ઝામ્પલ્સ છે એના ઉપર ફોકસ કર્યું હતું। દેન હવે આપણે જોવાના છીએ ઉષ્માગતિશાસ્ત્રનો સેકન્ડ લો બરાબર। એટલે આપણે જોશું ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। રેડી? આઈ નો કે તમને ખ્યાલ હશે થર્મોડાયનેમિક્સ છે સેકન્ડ લો જે છે એ રિએક્શન આપમેળે થશે કે નહીં એના ઉપર ફોકસ કરે છે બરાબર। તો આપણે એમ કહી શકીએ આપમેળે થતી પ્રક્રિયામાં આપમેળે થતી પ્રણાલી માટે આ ખાસ ધ્યાન આપજો કારણ કે સેકન્ડ લો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે બરાબર। તો આપમેળે થતી કોઈ પણ પ્રણાલી જે છે એના માટે હંમેશા ફર્સ્ટ નંબરની વાત એ કે પ્રણાલી સાથે સંકળાયેલ મુક્ત શક્તિ ઘટે છે। મતલબમાં એટલું યાદ રાખવાનું કે પ્રણાલી સાથે કનેક્ટેડ જે ફ્રી એનર્જી છે મુક્ત શક્તિ ફેરફાર છે ડેલ્ટા જી ઓર ડેલ્ટા G0 એ હંમેશા નેગેટિવ પ્રાઇસ હશે આપમેળે થતી પ્રક્રિયા માટે બરાબર। તો અને તો જે રિએક્શન જે છે ડેલ્ટા જી ઓર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ। આપણે નેગેટિવ આપશું બરાબર। 0 તો ક્યારે હશે જ્યારે રિએક્શન સંતુલનમાં હશે ત્યારે ડેલ્ટા G0 ની પ્રાઇસ છે એ 0 આપણે કન્સિડર કરી શકીએ। અત્યારે આપણે આપમેળે રિએક્શન પોસિબલ બને છે એના માટે જોઈએ છે તો નેગેટિવ પ્રાઇસ આવશે કારણ કે પ્રણાલી સાથે સંકળાયેલ મુક્ત શક્તિ હંમેશા ઘટે છે। સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે પ્રણાલીની એન્ટ્રોપી હમણાં સમજાવું કે એન્ટ્રોપી શું છે બરાબર। ખાલી રીતે આપણે જોઈએ કે પ્રણાલીની એન્ટ્રોપી વધે છે, પ્રણાલીની એન્ટ્રોપી વધે છે મતલબ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ। હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્ટ્રોપી સમજવાની છે કે એન્ટ્રોપી છે શું બરાબર છે। ચાલો જોઈએ આપણે કે એન્ટ્રોપી શું હોય છે। એન્ટ્રોપીનો સિમ્બોલ છે S બરાબર છે જેને કહેવાય અવ્યવસ્થાનો માપદંડ। S is equal to Q reversible divided by શું આવશે T। જો તમે ds લખવા માંગો છો તો ds is equal to dq reversible divided by શું આવશે dt બરાબર। અને જો તમારે ડેલ્ટા S લખવું છે તો ડેલ્ટા S summation of dq reversible divided by dt બરાબર। તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો। સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે ડેલ્ટા S વિશ્વ બરાબર ડેલ્ટા S પ્રણાલી પ્લસ ડેલ્ટા S પર્યાવરણ। આ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બની શકો તમે કારણ કે એક્ઝામની અંદર એમસીક્યુ જે છે એમસીક્યુમાં આનો પણ ઉપયોગ કરી અને ક્યારેક એમસીક્યુ સોલ્વ કરવાનો આવી શકે લાઈક એક એમસીક્યુ છે જે આપણે જોશું બરાબર। હવે એક વસ્તુ તમે બીજી કહી શકો S પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઈનસ S પ્રણાલી। આ જે છે એ બહુ જ અગત્યનું છે, ઘણા લોકો આના ઉપર ફોકસ નહીં કરે પણ મેં કીધું એમ કે એ લોકો જ્યારે એમસીક્યુ કાઢે છે ત્યારે આની જે વસ્તુ છે એને પણ ધ્યાનમાં લઈ અને એમસીક્યુ બનાવે છે। એટલે S પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય માઈનસ S પ્રણાલી બરાબર। કારણ કે બંનેનું પ્લસ જે છે ને એ આપણે 0 કન્સિડર કરી અને કામ કરવાનું રેડી। એટલે S પર્યાવરણ ઇઝ ઇક્વલ ટુ માઈનસ S પ્રણાલી મતલબમાં જે જગ્યા ઉપર તમે S પર્યાવરણ લખેલું છે ત્યાં તમે માઈનસ S પ્રણાલી લખી શકો। ઉલટું પણ લઈ શકાય લાઈક યુ કેન ઓલસો રાઇટ S પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ માઈનસ S શું આવશે પર્યાવરણ લખી શકાય બરાબર। બીજું બહુ જ અગત્યનું કહી દઉં કે તમે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ લખી શકો બરાબર। ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ તો તમે
ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી બરાબર છે. અહીંયા જે ડી કરેલું છે એમાં ડી નહીં પણ કરો તો પણ ચાલે, તમે કેપિટલ ટી પણ લખી શકો બરાબર. ચાલો હવે અહીંયા આપણે ત્રણ વસ્તુ જોઈએ, ડેલ્ટા એસ ગલન તો અહીંયા લખાય ડેલ્ટા એચ ગલન અપોન ટી, ડેલ્ટા એસ ઉદ્દઘાટન બરાબર ડેલ્ટા એચ ઉદ્દઘાટન ડિવાઇડેડ બાય ટી અને ડેલ્ટા એસ બાષ્પાયન is equal to delta H બાષ્પાયન upon T બરાબર. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે બીકોઝ આને લઈને પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે એક્ઝામની અંદર. અને પહેલા કહ્યું કે જેલબરી અને નીટનો મતલબ એવો નથી કે તમે જે ગુજરાત બોર્ડ મતલબ એનસીઆરટીની બુકમાં જોવો છો એનાથી એકદમ અલગ બરાબર, એવું કંઈ જ નથી. પણ તમે જે ગુજરાત બોર્ડમાં જેટલા અંશે સમજો છો એના કરતાં ઘણું બધું વધારે સમજીને પછી તમે સોલ્વ કરી શકો એ જેલબરી બરાબર. બાકી કન્સેપ્ટ એટલા કોઈ ચેન્જ નથી હોતા, મીન્સ કે અલગ નથી હોતા, સેમ હોય છે બરાબર. તો ડેલ્ટા એસ ગલન ડેલ્ટા એચ ગલન ડિવાઇડેડ બાય ટી, ડેલ્ટા એસ ઉદ્દઘાટન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ઉદ્દઘાટન ડિવાઇડેડ બાય ટી, ડેલ્ટા એસ બાષ્પાયન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ બાષ્પાયન ડિવાઇડેડ બાય ટી. રેડી. હવે આપણે એક નોટ જોશું, નોટ ઇમ્પોર્ટન્ટ છે કે બધી જ ઉષ્મા શોષક પ્રક્રિયા આપમેળે થતી નથી. આજે કહું છું ને વર્ડ્સ યાદ રાખવાનું છે કે બધી જ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ આપમેળે થતી નથી, પરંતુ બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપમેળે થાય છે, આ બહુ અગત્યનું છે બરાબર છે. એટલે ઇનકેસ ક્યારે કયું સ્ટેટમેન્ટ સાચું કયું સ્ટેટમેન્ટ ખોટું એની અંદર તમને આ વસ્તુ પૂછાઈ શકે. રાઈટ. એટલે બધી જ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ આપમેળે થતી નથી પણ બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપમેળે થાય છે. પણ આ કેમિસ્ટ્રી છે અને આપણને ખ્યાલ છે કેમિસ્ટ્રીની જ્યારે તમે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં અનકાઉન્ટેબલ નંબર્સ ઓફ એક્સેપ્શન્સ મતલબ અપવાદ તમે જોયા છે. તો અહીંયા પણ આવશે બરાબર. કઈ બાબતને લઈને અપવાદ આવશે તો આ સેકન્ડ નંબર. સેકન્ડમાં આપણે એમ કીધું કે બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપમેળે થાય છે. બધી જ નો મતલબ અહીંયા તમારે મોટા ભાગની લેવાની છે કે મોટા ભાગની મોસ્ટ ઓફ એક્ઝોથર્મિક પ્રોસેસીસ આર પોસિબલ ડિરેક્ટલી મતલબ આપણે કોઈ બાહ્ય ફેક્ટર્સ લગાવવાની કોઈ એટલી જરૂર નથી, ડાયરેક્ટ પ્રોસેસ પોસિબલ બની શકશે જાતેમાં બરાબર. તો અપવાદ આપણે જોઈએ. હવે અપવાદમાં કેવું છે કે સમજી લીધા પછી એ તમારે ડાયરેક્ટલી શું કરવું પડશે, યાદ રાખવા પડશે બરાબર, કેમ કે એક્ઝામમાં એ બેઠા પૂછાઈ શકે. રેડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં અપવાદ કીધા હતા એ અપવાદ આપણે જોઈએ. ફર્સ્ટ વન છે બરફનું પીગળવું, સેકન્ડ છે પાણીનું બાષ્પીભવન. હવે આ બે પ્રોસેસીસ એવી છે કે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ નથી પણ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. બરફનું પીગળવું ઉષ્મા શોષક પ્રોસેસ છે, પાણીનું બાષ્પાયન ઉષ્મા શોષક પ્રોસેસ છે બરાબર. આપણે તો એવું કીધું હતું કે બધી જ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ આપમેળે થતી નથી પણ અહીંયા બરફનું પીગળવું, પાણીનું બાષ્પીભવન બરાબર, આની જે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે આપમેળે પોસિબલ બને છે. આપણે ઉષ્મા શોષક છે તો એનર્જી એબ્સોર્બ કરશે એટલે ડેલ્ટા એચ અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ એનર્જી છે એ ગ્રેટર ધેન શું થશે, 0 થશે બરાબર, પ્લસ થશે. બીજું શાહીના ટીપાનું પાણીમાં પ્રસરવું મતલબમાં કે પાણી ભરે કોઈ ઉપરથી આપણે શાહીનું ડ્રોપ છે અંદર નાખીએ તો એ સ્પ્રેડ થશે. એ જે પ્રોસેસ છે એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા ઈ ઇક્વલ ટુ શું થશે, 0. ઓકે. એ પ્રોસેસ છે એ પણ આપમેળે પોસિબલ બને છે અને એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા ઈ બરાબર 0 છે. ઓકે. ક્ષારનું ઉષ્મા શોષક દ્રાવણ બનવું, ક્ષાર જે છે સોલ્ટ એનું ઉષ્મા શોષક દ્રાવણ બનવું મતલબમાં તમે કોઈ સોલ્ટ લઈ લેશો અને વોટરમાં નાખીને હલાવશો એ ડિઝોલ્વ થશે એટલે બહારની જે સરફેસ છે પાત્રની એના પર પાણીના ટીપા બાજી જશે બરાબર. તો એ જે પ્રોસેસ છે એ શું હશે, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો એમાં પણ એ પણ આપમેળે થાય છે ઉષ્મા શોષક હોવા છતાં. આપણે તો એવું કીધું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો આપમેળે થાય પણ ઉષ્મા શોષકના આપમેળે થવાના
થવાના ચાન્સીસ ઓછા છે, પણ આ બધી એવી પ્રોસેસીસ છે ઉષ્મા શોષક પૈકીની કે જે આપણે થાય છે, બરાબર. એમાં ક્ષારનું ઉષ્મા શોષક દ્રાવણ બનવું એના માટે એક એનર્જી એબ્ઝોર્બ થાય તો ગ્રેટર ધેન 0 આવશે, ડેલ્ટા એચ અને ડેલ્ટા ઈ. રેડી? ચાલો, તો આ આપણે ખાલી શું મતલબ સેકન્ડ લો જોયો છે થર્મોડાયનેમિક્સનો, એની સાથે કનેક્ટેડ જેટલા પણ કન્સેપ્ટ છે એ જોયા. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું. જેમ કે તમે જોઈ શકો મેં દર્શાવેલી છે નોટ્સ, એમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારે યાદ રાખવાનું છે. નોર્મલી જે રિવર્સિબલ પ્રોસેસ હોય આપમેળે થતી હોય એના માટે ડેલ્ટા એસ વિશ્વ છે 0 હોય છે, બરાબર. અને અપ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ધેન 0, બરાબર. હવે આગળ છે સમોષ્મી પ્રક્રમ માટે. હવે સમોષ્મી પ્રક્રમનો મતલબ થશે કે જેમાં જે ઉષ્મા છે એ ઉષ્માનો ફેરફાર 0 હોય, બરાબર. તો આપણે દર્શાવ્યું છે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ q d ડી q રિવર્સિબલ ડિવાઇડેડ બાય t. હવે ડી q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે આપણે જે પ્રક્રમ લીધેલું છે એ સમોષ્મી પ્રક્રમ છે, માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 અપોન t, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા એસ 0 નો મતલબ થાય એસ કેવું રહેશે? અચળ રહેશે, બરાબર. કેવું રહેશે? અચળ. તો તમે સમજી શકો કે સમોષ્મી પ્રક્રમ માટે જે અવ્યવસ્થા જે છે, બરાબર, એ અવ્યવસ્થા એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. મતલબ એનો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0, એસ કેવો રહેશે? અચળ, બરાબર. ચાલો, બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એ છે ડેલ્ટા એસ ની એક ફોર્મ્યુલા. ડેલ્ટા એસ ની ફોર્મ્યુલા છે nr ln v2 upon v1, બરાબર, ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 2.303 nr log v2 upon v1. આની કમ્પેરિઝન આપણે w સાથે કરીએ તો w ની ફોર્મ્યુલા છે માઈનસ nr ln v2 upon v1, or you can write 2.303 nRT log v2 upon v1, બરાબર. તો ડેલ્ટા એસ માટે આ રીતે આવશે nr ln v2 upon v1. રેડી? ચાલો, પછી જો તમારે આ v2 upon v1 ની જગ્યાએ તમે બીજું શું લખી શકો? v1 ના છેદમાં p2, અથવા કદી શું લખી શકો? v1 ના છેદમાં p2. એ તો ખબર જ છે તમને, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. ચાલો, આગળ જોઈએ. તો મુક્ત શક્તિ અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, બરાબર. તો આમાં ડાયરેક્ટલી તમારી ઇક્વેશન યાદ રાખવાનું. ઇક્વેશન છે ડેલ્ટા g ડેલ્ટા h t ડેલ્ટા s. આ અગત્યની ઇક્વેશન છે કે મુક્ત શક્તિનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફારમાંથી ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર અને તાપમાનનો ગુણાકાર માઈનસ કરો એટલું હોય છે. આની જગ્યાએ તમે લખી શકો ડેલ્ટા g0 ડેલ્ટા h0 માઈનસ t ડેલ્ટા s0. તો આ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ઇક્વેશન થશે, અને પહેલું જે છે એ નોર્મલ કન્ડિશનમાં. બીજું એક ઇક્વેશન છે ડેલ્ટા g ડેલ્ટા g0 પ્લસ 2.303 RT ln RT log k, બરાબર. 2.303 RT log k. ln લખવું હોય તો તમારે અહીંયા 2.303 નહીં, તો ડેલ્ટા g બરાબર ડેલ્ટા g0 પ્લસ 2.303 RT log k, બરાબર. 2.303 RT log kc kp ksp જે લખવું એ લખી શકો. આપણી પાસે આટલા બધા છે. હવે નોર્મલી સંતુલન અવસ્થાએ યાદ રાખો, સંતુલન અવસ્થાએ ડેલ્ટા g બરાબર 0, ડેલ્ટા g0 ઇઝ નોટ ઇક્વલ ટુ, રેડી? એટલે અહીંયા આ જે ડેલ્ટા g છે 0 થશે. ડેલ્ટા g0 પ્લસ 2.303 RT log kc kp or ksp, રેડી? હવે ડેલ્ટા g0 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2.303 RT log kc kp or ksp, રેડી? તો ડેલ્ટા g0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log kc or kp or ksp તમે લખી શકો
આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે જેનો યુઝ કરી એક્ઝામમાં એમસીક્યુ પૂછાઈ શકે. રેડી? આગળ વધીએ. બીજું એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે એ છે ડેલ્ટા આર G0 is equal to summation of delta formation G0 of નિપજો માઇનસ વચ્ચે માઇનસ આવશે summation of delta formation G0 of પ્રક્રિયકો. મતલબ પ્રક્રિયકો છે એની જે ફોર્મેશન ફ્રી એનર્જીનો ફેરફાર છે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, બરાબર છે, એને આપણે નિપજોની જે ફોર્મેશન ફ્રી એનર્જીનો ફેરફાર છે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં એમાંથી માઇનસ કરીએ તો આપણને જે આખી રિએક્શન છે એ રિએક્શન માટેની સ્ટાન્ડર્ડ કન્ડિશનની ફ્રી એનર્જીનો ફેરફાર મળી શકે. હવે આવા દાખલા પણ છે, બરાબર, જે આપણે આગળ હમણાં જોઈએ. બીજું આવું ડેલ્ટા જીની ઇક્વેશન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જોઈએ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ nRT ln v1 upon v2, બરાબર. આને બીજી રીતે લખાય ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 2.303 nRT log v1 upon v2. રેડી? ચાલો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ બીજું આવશે nRT ln p2 upon p1. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 2.303 nRT log p2 upon p1. રેડી? તો ડેલ્ટા જી સાથે કનેક્ટેડ જેટલા પણ ઇક્વેશન હતા એ બધા તમને કીધા. રેડી? એક્ઝામની અંદર બસ આમાંથી આવી શકે, આનાથી એક્સ્ટ્રામાં નહીં આવે. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રિએક્શન છે આપણે ક્યારે પોસિબલ બનશે એના માટેની ક્રાઇટેરિયા છે. આને લઈને પણ ઘણીવાર એમસીક્યુ પૂછાય છે. લાઈક અત્યારે આપણો થર્મોડાયનેમિક્સ વાળું ચેપ્ટર જે છે એ ચાલુ છે, અને ડેફિનેટલી તમે લોકો એટલીસ્ટ 20 એમસીક્યુ એક દિવસમાં કરતા હશો, બરાબર? આવું હું વિચારી શકું, જસ્ટ વિચારી શકું. ચાલો જુઓ, તો કહેવાનું એમ છે કે આ ક્રાઇટેરિયાઝ છે અને આ ક્રાઇટેરિયાઝ એમસીક્યુની અંદર પૂછાય છે કે કોઈ રિએક્શન છે, બરાબર, એની સાથે કનેક્ટેડ ડેલ્ટા એચ ની પ્રાઇસ either positive or sometimes negative, ડેલ્ટા એસ જે છે એની પ્રાઇસ પોઝિટિવ ઓર નેગેટિવ, એના બેઝ ઉપર ડેલ્ટા જી જે છે એની પ્રાઇસ કેવી મળશે અને રિએક્શન છે ક્યારે આપમેળે થશે ને ક્યારે નહીં થઈ શકે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સ્વયંભૂતા માટેની જરૂરિયાતો, મતલબ કોઈ રિએક્શન આપમેળે થશે કે નહીં થાય એની જે ક્રાઇટેરિયા છે, બરાબર છે, એ ક્રાઇટેરિયા ખાસ કરીને કોઈ રિએક્શન પોસિબલ થાય છે કે નહીં આપમેળે એના માટે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલું છે ડેલ્ટા જી પ્રણાલી લેસ ધેન 0. મતલબ કેવી પ્રાઇસની વાત કરેલી છે? નેગેટિવ પ્રાઇસ. મતલબમાં કે કોઈ રિએક્શન પ્રણાલી સાથે સંકળાયેલ ડેલ્ટા જી ની પ્રાઇસ નેગેટિવ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, કારણ કે આપમેળે થતી પ્રક્રિયામાં હંમેશા જી નું મૂલ્ય મતલબ મુક્ત શક્તિ જે છે એ શું થાય? ઘટે, નેગેટિવ પ્રાઇસ કરતા. ડેલ્ટા જી પ્રણાલી ગ્રેટર ધેન 0, પ્રક્રિયા આપમેળે થશે નહીં, બરાબર. અને ડેલ્ટા જી પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ 0 ધેન પ્રક્રિયા એમાં હશે સંતુલિતમાં હોય છે. હવે જુઓ કે ડેલ્ટા એચ પ્રણાલી, ડેલ્ટા એસ પ્રણાલી, એના પરથી ડેલ્ટા જી પ્રણાલી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્રણાલી માઈનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી. હવે આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન પરથી આપણે સમજવાનું છે કે જો કોઈ પ્રણાલી સાથે સંકળાયેલ ડેલ્ટા એચ પ્રણાલી પોઝિટિવ હોય, મતલબ આ કેવું હોય? પોઝિટિવ હોય, અને ડેલ્ટા એસ પ્રણાલી કેવું હોય? નેગેટિવ હોય, તો તમે સમજી શકો નેગેટિવ નેગેટિવ કેવું થઈ જાય? પોઝિટિવ. અને બે પોઝિટિવ ભેગા થાય તો પ્રાઇસ કેવી આવે? પોઝિટિવ. તો પ્રક્રિયા આપમેળે થતી નથી, પ્રક્રિયા આપમેળે થતી નથી, બરાબર. રિએક્શન જે છે એ રિએક્શન આપમેળે પોસિબલ બનશે નહીં. ના, આની કોઈ જરૂર નથી, કારણ કે આપણે બીજી ક્રાઇટેરિયા લઈશું તો આની ઇરેઝ કરશું. ઓકે, ચાલો સેકન્ડ નંબરનું આપણે જોશું કે જો ડેલ્ટા એચ પ્રણાલી નેગેટિવ, મતલબમાં ડેલ્ટા એચ કેવો હોય? નેગેટિવ હોય, અને ડેલ્ટા એસ પ્રણાલી કેવું હોય? પોઝિટિવ. તો સીધી વાત છે, પ્લસ માઇનસ માઇનસ થશે, પણ નિશાની જે છે એ નિશાની પ્લસ આવી શકે ઓર માઇનસ આવી શકે, બરાબર છે. એટલે
અહીંયા મેજોરિટી તો એવું થશે કે પ્રાઇસ જે છે એ માઇનસમાં વધારે રહેશે. એનું રીઝન છે કે ટી અને ડેલ્ટા એસ જે છે બરાબર છે એમાં પ્લસ માઇનસ નોર્મલી માઇનસ જ થશે. નિશાની જે છે બરાબર નિશાની માઇનસ જ આવશે એટલે પ્લસ માઇનસ શું થાય માઇનસ અને માઇનસ માઇનસ એ શું થશે માઇનસ. તો પ્રક્રિયા શું થાય આપમેળે થશે. કારણ કે અહીંયા છે ને સરવાળો નથી મલ્ટીપ્લિકેશન છે એટલે પ્લસ માઇનસ માઇનસની નિશાની આવશે. માઇનસ માઇનસ શું થાય આમ શું થઈ જાય પ્લસ પણ નિશાની નહીં આવશે માઇનસની બરાબર. તો તમે સમજી શકો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની નહીં આવશે માઇનસની બરાબર કારણ કે બંને માઇનસ હશે એટલા માટે. તો એ તમે સમજી ગયા હશો કે રિએક્શન આપમેળે થાય. હવે સમજો કે બંને પ્લસ હોય એટલે કે ડેલ્ટા એચ પ્રણાલી પણ પ્લસ હોય અને ડેલ્ટા એસ પ્રણાલી પણ પ્લસ હોય તો શું થશે. તો જો તાપમાનની પ્રાઇસ બહુ હાઈ હશે ટેમ્પરેચર છે એ બહુ હાઈ હશે બરાબર. આ કેવું છે પોઝિટિવ. આ પણ કેવું છે પોઝિટિવ. જો ટેમ્પરેચર બહુ હાઈ હશે તો કન્ડિશન શું થાય પ્લસ માઇનસ માઇનસની નિશાની રહેવાની છે. ત્યારે આ મલ્ટીપ્લિકેશનની પ્રાઇસ બહુ હાઈ આવશે માઇનસમાં તો તમારું આ આખી પ્રાઇસ જે છે કેવી આવશે નેગેટિવ કારણ કે બંનેનો ગુણાકાર કેવો થઈ જશે મોટો થઈ જશે બરાબર. એટ હાઈ ટેમ્પરેચર ઊંચા તાપમાને ડેલ્ટા જી પ્રણાલી નેગેટિવ બની શકે ત્યારે પ્રક્રિયા આપમેળે થાય. પ્રક્રિયા આપમેળે થાય બરાબર. રિએક્શન જે છે એ રિએક્શન આપમેળે પોસિબલ બનશે. ઓકે ચાલો આગળ જોઈએ. બંને માનો કે નેગેટિવ હોય આ પણ નેગેટિવ છે અને આ પણ કેવું છે નેગેટિવ તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. જો ટી બહુ હાઈ હશે તો બંનેનું મલ્ટીપ્લિકેશન પ્લસમાં મોટું થવાથી આન્સર કેવો આવશે પ્લસ કારણ કે આ નાનું હશે અને આખો ગુણાકાર મોટો હશે જેની આગળ પ્લસની સાઇન છે તો પ્લસ પ્રાઇસ આવે એટલે હાઈ ટેમ્પરેચરે પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે ન થાય બરાબર. ચાન્સીસ નથી પ્રક્રિયા હાઈ ટેમ્પરેચરે આપમેળે થવાના. લો ટેમ્પરેચરે ડિપેન્ડ કરે કેવી પ્રાઇસ છે બરાબર છે. તો આજે તમને કીધું જે સાઇન વાઇઝ ડેલ્ટા જી પ્રણાલીની પ્રાઇસીસ કેવી આવશે રિએક્શન આપમેળે પોસિબલ બનશે નહીં બને ક્યારે નહીં બને કેવી કન્ડિશનમાં બરાબર એ બધી વસ્તુ તમારી સામે છે. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો એક નાની પ્રોબ્લેમ છે બરાબર જે હું સોલ્વ કરું છું. હમણાં થોડીક વાર પહેલાં મેં યાદ હોય તો ડેલ્ટા જીનું એક ઇક્વેશન કરેલું બરાબર છે. એ ઇક્વેશનમાં ઇનકેસમાંથી કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો કે ડેલ્ટા G0 is equal to -2.303 RT log Kc or Kp or Ksp યાદ છે. એમાં જો હું ઇનકેસ માઇનસની નિશાની કરતા ભૂલી ગઈ હોય બરાબર તો એ જરા એડ કરી દેજો. મારા ખ્યાલથી તો મેં પરફેક્ટ કર્યું હતું પણ તેમ છતાંય ઓકે કે ડેલ્ટા G0 is equal to -2.303 RT log Kc Kp or Ksp. ઓકે ચાલો આપણી સામે એક એમસીક્યુ છે. ઓકે એમસીક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનાથી મતલબ એમસીક્યુ એક છે પણ તમે બે ઇક્વેશન થ્રુ એને સોલ્વ કરી શકશો. ઓકે ધ્યાન આપો. ફર્સ્ટ આપણને કહેવામાં આવ્યું છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઓકે T is equal to 298 કેલ્વિન ટેમ્પરેચરે CH3COOH મતલબ એસિટિક એસિડ છે એની Ka ની પ્રાઇસ આપેલી છે. Ka ની પ્રાઇસ છે 1.754 × 10⁻⁵ ઓકે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર કેલ્વિનમાં ફેરવવું પડશે. તાપમાને CH3COOH સાથે સંકળાયેલ Ka એનું મૂલ્ય છે 1.633 × 10⁻5 બસ આટલી વસ્તુ આપી અને આપણને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે ભાઈ તો એ જે રિએક્શન છે મતલબ કે એનું જે આયનાઇઝેશનમાં વોટરમાં નાખીને જે પ્રોસેસ થાય એ પ્રોસેસ સાથે કનેક્ટેડ ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 શોધો. આપણો આ ક્વેશ્ચન છે બરાબર એ ક્વેશ્ચન માર્ક છે. હવે નોર્મલી લોગની પ્રાઇસ ઝેડબલી વાળાને આપી દેશે બરાબર. ઝેડબલી વાળાને લોગ 1.754 ઇઝ ઇક્વલ ટુ જે પણ આવતું હશે આપી દેશે. નીચે પણ લોગ આપેલો છે બરાબર. અને નીટ વાળાને લોગ ટેબલ આપશે લોગ નહીં આપે બરાબર છે. તો એમાં જોઈ લો. ઓકે ચાલો હવે આપણે શું કરશું કે આપણી પાસે આપણે ફાઇન્ડ કરવાનું ડેલ્ટા H0 ડેલ્ટા S0 બરાબર પણ આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા G0 is equal to -2.303
આરટી લો કેસી ઓકે કે એ આપેલો છે અહીંયા કેસી કેપી કેએસપી ઓર કે એ ઓર એ બી યુઝ કરી શકાય કોઈ પ્રોબ્લેમ નથી રેડી ચાલો તો હવે ડેલ્ટા G0 નું મૂલ્ય 25 ડિગ્રી સેન્ટીગ્રેડ T 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 298 કેલ્વિન ક્યારેય પણ દાખલામાં સેન્ટીગ્રેડ નહીં લેવું બરાબર ચાલો 298 કેલ્વિન તાપમાન ડેલ્ટા G0 જે છે આપણે પહેલા શોધી નાખીએ ડેલ્ટા G0 298 કેલ્વિન તાપમાને કેટલું તો -2.303 બરાબર 8.314 જૂલમાં મેળવ્યું છે બરાબર ટી કેટલો 298 લો કે એ ની પ્રાઇસ મૂકવાની ને કે એ કેટલો છે 1.754 ગુણ્યા 10 ની -5 ઘાત બરાબર તો આપણે આ પ્રાઇસ પહેલા મેળવીએ -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 હવે લોગ કઈ રીતે કરવાનો તો લોગ 1.754 પ્લસ -5 log 10 થાય log 10 એટલે કેટલા થાય 1 બરાબર તો મલ્ટીપ્લિકેશન તમે જાતે કરશો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 અને log તો આપણી પાસે છે જ કેટલો તો 0.244029 પોઈન્ટ પછી બને તો ચાર આંકડા તો લેવા જ બરાબર ચાર આંકડા કમ્પલસરી લેવા ચાલો પ્લસ માઈનસ માઈનસ 5 રેડી હવે ફર્સ્ટ ઓફ ઓલ માઈનસ થાય અને પછી ગુણાકાર થાય તો આપણે માઈનસ કરશું પહેલા તો બરાબર છે માઈનસ અહીંયા કરીએ આપણે કે 5.0000 ઓકે એમાંથી 0.244029 કેન્સલ કરવાના 0.244029 રેડી માઈનસ ચાલો અહીંયા 10 9 9 9 9 9 એમ ચાલો રેડી ઓકે ચાલો તો 10 માંથી 9 જાય તો 1 9 માંથી 2 જાય તો 7 9 9 as it is 9 માંથી 4 જાય તો કેટલા આવશે 5 બરાબર 9 માંથી 4 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 કેન્સલ અહીંયા 4 તો 4.75 એટલે 4.75591 મલ્ટીપ્લાય 4.75591 બરાબર અહીં x ઇક્વલ ટુ -2.303 ગુણ્યા 8.314 એને ગુણ્યા 298 આટલાનું મલ્ટીપ્લિકેશન તમારે મને કરી જે પણ આન્સર આવે એ આપવાનો થશે હા એક વાત કહેવાની ભૂલાઈ ગઈ કે આ કેવું છે -5 છે ને તો આ જે આપણે લખ્યા કેવા આવશે માઈનસ આવશે માઈનસ બરાબર તો માઈનસ માઈનસ જવાબ કેવો આવશે પ્લસ તો ડેલ્ટા G0 298 નું મૂલ્ય તમે કેલ્સીમાં પહેલા જાતે પ્રયાસ કરો અને પછી હું અહીંયા લખી દઈશ કેટલું આવે છે બરાબર બીકોઝ આ ગણતરી કેલ્સી વગર કરી શકાય નો ડાઉટ પણ અત્યારે મને થોડો ટાઈમ લાગશે બરાબર એટલે તમે કેલ્સીમાં એટલે જાતે ટ્રાય કરજો કે આ 2300 એટલે 303 એના છેદમાં 1000 કરજો 8314 એના છેદમાં 1000 કરજો બધાનું મલ્ટીપ્લિકેશન કરી નાખવાનું આમાં છેદમાં 1 પછી કેટલા 29560 આવશે રેડી પછી મલ્ટીપ્લિકેશન કરી જેટલા પોઈન્ટ ખસેડવા પડે ખસેડો અહીંયા કોઈ પ્રાઇસ આવી જશે બરાબર પણ એટલો ટાઈમ આપણી પાસે અત્યારે છે નહીં તો પહેલા તમે જાતે પ્રયાસ કરો પછી આપણે દર્શાવીએ રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આ કંઈક આપણને આન્સર મળશે 27194 જૂલ બરાબર એ આપણે 298 કેલ્વિન ટેમ્પરેચરે ડેલ્ટા G0 ની પ્રાઇસ મળશે હજી એક બાકી છે કયું તાપમાન બાકી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર છે તો સેમ ગણતરી આપણે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માટે ડેલ્ટા G0 ની કરવી પડશે કારણ કે આપણે જોઈએ છે ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 બરાબર છે તો આપણે એ કેન્સલ આઉટ કરશું અને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે આપણે આગળ ગણતરી કરશું રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન માટે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એટલે 273 + 50 એટલે 3 7 8 9 10 11 323 કેલ્વિન બરાબર ચાલો તો ડેલ્ટા G0 323 કેલ્વિન = -2.303 એને ગુણ્યા RT R 8.314 એને ગુણ્યા T 323 લો ચાલો
5 બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ -2.303 એને ગુણ્યા 8.314 ગુણ્યા 323 બરાબર બ્રેકેટમાં log 1.633 વત્તા -5 log 10 બરાબર. 10 નો log 1 થશે ઇઝ ઇક્વલ ટુ -2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 323 બરાબર. હવે log 1.633 એટલે પોઈન્ટ 212986 બરાબર પ્લસ માઈનસ -5. હવે 5.00000 માઈનસ શું કરવાનું છે 0.212986 રેડી. અહીંયા 10 આવશે આ 9 બરાબર. ત્યાર પછી 10 માંથી 6 જાય તો 4 9 માંથી 8 જાય તો 1 9 માંથી 9 જશે બરાબર. તો અહીંયા બધે 9 જ આવશે રેડી. તો અહીંયા શું કરશું ફર્સ્ટ ઓફ ઓલ પહેલા 10 માંથી 6 4 અહીંયા 9 આવશે 9 માંથી 8 પછી અહીંયા પહેલા શું આવશે અહીંયા 9 તો આપણે એમ પણ મૂકવો પડે એમ તો 9 માંથી 9 જાય 0 9 માંથી 2 જાય 7 9 માંથી 1 જશે 8 9 માંથી 2 જાય 7 બરાબર. અને અહીંયા આપણે 1 મિનિટ 0 અહીંયા એમ એટલે અહીંયા 4 તો 4.7874 બરાબર. તો 82 માં કરી જોજો આની ગણતરી. ઇન કેસ માંથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો તો પોઈન્ટ ઓફ એરર હશે જે તમે ચેક કરી લેજો બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ -2.303 એને ગુણ્યા 8.314 એને ગુણ્યા 323 અને એને ગુણ્યા -4.787014 રેડી. આનું તમે મલ્ટીપ્લિકેશન કરો તો પ્લસ આવશે એટલે માઈનસ માઈનસ પ્લસ 29505 આવો કંઈક જૂનમાં આન્સર આવે છે બરાબર. એમ છતાં હું ચેક કરી જો અને તમે મેં કીધું એમ કેલ્સીમાં ટ્રાય કરી જોજો બરાબર છે. મેં કોઈ ભૂલ ક્રિએટ કરી હોય તો જરાક અહીંયા સુધારજો રેડી. ચાલો પછી આગળ આપણે જોઈએ પણ ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આન્સર ચેક કરીએ કે આટલો આવે છે કે નહીં રેડી. ચાલો તો અહીંયા નોર્મલી 505 ની જગ્યાએ 605 આવે છે. ઓકે 605 બરાબર. ચાલો હવે શું કરવાનું છે એ જરાક આપણે જોશું. તો આપણી પાસે એક ઇક્વેશન છે યાદ હોય તો કે ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઈનસ T ડેલ્ટા S0. આ ઇક્વેશનનો ઉપયોગ કરી આપણે ડેલ્ટા H0 અને ડેલ્ટા S0 સુધી પહોંચવું. મિત્રો મેં તમને કીધું એમ કે આપણે આગે પ્રાઇસ મેળવી બરાબર. કયા ઇક્વેશનનો ઉપયોગ કરીને પ્રાઇસ સુધી પહોંચ્યા તો ડેલ્ટા G0 -2.303 RT log KC KP KSP K और KP એમાંથી આપણે K વાળું યુઝ કર્યું. હવે બીજું ઇક્વેશન વાપરવાનું છે ડેલ્ટા G0 ડેલ્ટા H0 માઈનસ T ડેલ્ટા S0 એના બે ઇક્વેશન બનશે. ચાલો ડેલ્ટા G0 298 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઈનસ ડેલ્ટા ST ડેલ્ટા S0 ડેલ્ટા G0 323 બરાબર ડેલ્ટા H0 માઈનસ T ડેલ્ટા S0. હવે આ જે ડેલ્ટા G0 298 છે એ કેટલું આવ્યું 27194 બરાબર. ડેલ્ટા H0 માઈનસ T અહીંયા T ની જગ્યાએ કેટલા લેશું 298 ડેલ્ટા S0. હવે ડેલ્ટા G0 323 છે એનો આન્સર છે 29605 બરાબર. ડેલ્ટા H0 માઈનસ 323 ડેલ્ટા S0 સમીકરણ 1 સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 છે એને લોગની રીતે આપણે શું કરવાનું ઉકેલવાનું બરાબર. આ પ્લસ છે તો માઈનસ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ તો શું થશે આ કેન્સલ બરાબર 0 થઈ જશે. હવે શું થાય પ્લસ માઈનસ માઈનસ આન્સર કેવો આવશે પ્લસ કારણ કે 323 પ્લસ છે અને 298 માઈનસ છે. હવે આ 29605 માઈનસ છે અને આ કેવું છે પ્લસ તો પ્લસ માઈનસ માઈનસ થશે. 29605 જે છે 29605 એમાંથી 27196
2411 માઈનસ 2411 ઇઝ ઇક્વલ ટુ 323 માંથી 298 કેન્સલ 323 માંથી 298 કેન્સલ ચાલો 13 અહીંયા 11 અહીંયા 2 0 9 10 11 2 અહીંયા 8 9 10 11 5 25 આવશે 25 નો ફેર હતો ને એટલે અહીંયા 25 ડેલ્ટા S0 આવશે હવે શું કરીએ આ 25 અહીંયા છેદમાં આવશે એટલે માઈનસ 2411 ભાગ્યા 25 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S0 હવે ડેલ્ટા S0 જે છે બરાબર એ ડેલ્ટા S0 બરાબર કેટલા આવ્યા માઈનસ 2411 ભાગ્યા 25 અહીંયા ભાગાકાર કરીએ 2411 ભાગ્યા 25 હવે 25 એકા 2500 પોસિબલ નથી બરાબર છે બે આંકડા છે એટલે તો નોર્મલી શું કરશું આપણે 44 જૂલ પર કેલ્વિન ઇન્વર્સ બરાબર 25 ગુણ્યા કેટલા થશે પાછો કરી નાખી એટલે 5 વડે ભાગીએ બરાબર આ શું કરીએ 5 ગુણ્યા 5 વડે ડિવાઈડ કરીએ બરાબર 5 ચોક 20 થશે અહીંયા 4 41 8 5 10 એટલે હવે 482.2 ભાગ્યા 5 કરવાના ચાલો 482.2 ભાગ્યા 5 ચાલો 5 9 45 32 બરાબર 5 ચોક 20 5 5 25 5 6 30 5 6 30 બે આવશે બરાબર છે હવે બે પછી પોઈન્ટ છે એટલે મારે પણ અહીંયા પોઈન્ટ મૂકવો પડશે અને બીજો બે ઉતારવાનો 5 ચોક 20 થશે પાછું 0 તો 5 ચોક 20 તો 96.44 આન્સર જે છે એ આવશે ડેલ્ટા S0 બરાબર -96.44 રેડી આમાં જે આન્સર આવે છે 96.44 ડેલ્ટા S નો યુનિટ છે જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન બરાબર તો આ ખાસ યાદ રાખજો આપણને હજી ડેલ્ટા S0 મેળવ્યો છે ડેલ્ટા H0 નથી મેળવ્યો આપણે ગોતવાનું બે છે ડેલ્ટા S0 પણ ગોતવાનું છે ડેલ્ટા H0 પણ તો આપણી પાસે સૂત્ર હતું કે ડેલ્ટા G0 298 બરાબર ડેલ્ટા H0 માઈનસ T ડેલ્ટા S0 અહીંયા T બરાબર 298 રેડી ચાલો હવે શું કરી શકાય તો ત્યાં તો તમને દેખાશે ને એટલે આગળ જોઈએ 2 મિનિટ પછી ચાલો હવે કીધું એ પ્રમાણે કે અહીંયા જે ઇક્વેશન 298 વાળું છે એમાં મૂકીએ આપણે કાંઈથી 27194 બરાબર ડેલ્ટા H0 મેળવવાનું છે માઈનસ T 298 એને ગુણ્યા ડેલ્ટા S કેટલું આવ્યું તો -96.44 આવશે હવે ડેલ્ટા H0 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો 298 ગુણ્યા 9644 ભાગ્યા 100 હવે શું કરવું પડશે કે આ જે 9644 છે એને ગુણ્યા 298 કરવું પડશે રેડી તો જોઈએ આપણે 0 and 0 2 ચોક 8 2 ચોક 8 2 ચોક આવી બોલો 0 9 ચોક 36 6 વધી 3 9 ચોક 36 38 39 39 નવડો વધી 3 9 6 54 50 56 57 વધી 5 9 81 5 88 8 ચોક 32 વધી 3 8 ચોક 32 34 35 વધી 3 8 6 48 50 51 વધી 5 8 9 8 9 72 73 74 75 76 2 6 5 11 વધી 9 10 18 19 9 વધી 1 7 7 14 15 5 20 23 તગડો વધી 2 7 8 9 10 11 17 વધી 10 ને 8 18 આટલો વધી 2 બરાબર તો અહીંયા પ્લસ કરીને 28 બરાબર ચાલો હવે શું થશે કે 27194
2739.12 રેડી. ચાલો, તો ઘણા લોકો અત્યાર સુધી કહેતા કે તમે કેલ્સીમાં કરાવો છો, જાતે નથી કરાવતા. તો તમે જોઈ શકો થર્મોડાયનેમિક્સના મૂળ્સ મેં બધા જાતે કરાવ્યા છે, પણ એ થોડો ટાઈમ લે એટલા માટે. બરાબર, 10 માં 2 જાય તો 8, 10 9 માંથી 1 જાય તો 8, 4 14 આવશે, 8 આવશે, 14 માંથી 9 જાય તો 9, એટલે કેટલા આવશે 5, 8 માંથી 3 જાય તો 5. ચાલો, અહીંયા તો કંઈ કામ નહીં થાય એટલે 11, અહીંયા કેટલા તો 7. ચાલો, અહીંયા 8 માંથી 3 એટલે 5 મૂકી દીધા, 11 છે એમાંથી 7, 4 માંથી 8 એટલે 16, અને અહીંયા 1 મતલબ ઊંધું થઈ ગયું છે. બરાબર, આ કેન્સલ કરવું પડશે. 28,739 માંથી માઇનસ કરવું પડશે. માય ફોલ્ટ. ઓકે, તો આપણે સોલ્વ કરીએ. અહીંયા કરીએ. ચાલો, 28,000 કેટલા છે ભાઈ? 739.12 એમાંથી 27,194.00 કેન્સલ. તો આ તો વધારે ઈઝી પડશે. 12 એઝ ઇટ ઇઝ, 9 4 જાય તો 5, 13 માંથી અહીંયા 6 માંથી 13 માંથી 9 એટલે 4, 6 માંથી 1 5, 8 માંથી 7 1 0. તો 1545.12. ઓકે, ડેલ્ટા H 0 ઇઝ ઇક્વલ ટુ -1545.12. આ જૂલ છે, કિલોમાં તો 1.123 1.5451 કિલો જૂલ પર મોલ. આટલો જ આન્સર આવે છે. કોનો? ડેલ્ટા H 0. બરાબર, તો મેં ઝાકળ ભૂલ કરી છે માઇનસ કરવામાં. બરાબર, એને કેન્સલ કરજો, એ ઊંધું લેવાઈ ગયું છે. આ રીતે આવશે. રેડી, અને આન્સર આવે છે 1.545 અને 12 કિલો જૂલ પર મોલ. ઓકે, તો તમે જોઈ શકો આટલો મોટો દાખલો તો એક્ઝામમાં ના પૂછાય, પણ મેં એટલા માટે કરાવ્યો કે આમ કંઈ નક્કી ન હોય છે. એટલે બધી વાર પૂછી પણ શકે. નીટમાં એટલી કોઈ શક્યતા નથી. નીટની અંદર ડાયરેક્ટલી ડેલ્ટા જીની પ્રાઇસ ઇન કેસ તમને આપી દે અને પછી પૂછે, બરાબર, એવું બની શકે. રેડી, અહીંયા આપણે આ વિડિયો લેક્ચર ફિનિશ કરશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે